જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.34. અકીર્તિમ ચ અપી ભૂતાની કથિષ્યન્તિ તે અવ્યયામ સંભાવિતસ્ય ચ અકીર્તિ મરણાત અતિરિચ્યતે. ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી અર્જુનને એ જ સમજાવે છે કે બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિને પણ કહેશે, અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથી પણ વધીને છે. અહીંયા ફરીથી ભગવાન એને સ્વધર્મ યાદ કરાવે છે અને અર્જુનને કહેવા માંગે છે કે જો એક લીડર, જો એક બિઝનેસમેન કે જો એક વ્યક્તિ પોતાના કર્તવ્ય કર્મ ન કરે, સાચા ધર્મ પર ન રહે, તો એની અપકીર્તિ થાય છે અને અપકીર્તિ ઘણા લાંબા સમય સુધી રહે છે. આપણે પણ જાણતા અજાણતા શ્રી કૃષ્ણ ભગવાનની કંઈક અલગ અલગ વાત આપણી સમજણ પ્રમાણે ઘણીવાર કીર્તિ કે અપકીર્તિમાંથી પણ કરતા હોઈએ છીએ, પણ એ સમજવા જેવું છે કે કૃષ્ણ ભગવાનનો કોન્ટેક્સ્ટ બહુ અલગ હતો અને એટલે આપણે એને લીલા કહીએ છીએ. હવે આપણા જીવનમાં પણ આપણે પણ લીલા તો કરી શકીએ, પણ શું આપણે આપણા સ્વધર્મમાં રહીને લીલા કરીએ છીએ? એ સમજવા જેવું છે. થેન્ક યુ.